12મા વચનામૃતમાં નિશ્ચયના 6 ભેદનું વર્ણન કર્યું છે, જે આપણે સાંભળી ગયા છીએ. સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચય. ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી, સર્વથી પર, સર્વકર્તા, સર્વહર્તા, એના વિશે જેને દ્રઢ ભક્તિ અને ઉપાસના, જેમાં કોઈ ઉત્થાન ન હોય, સંકલ્પ ન હોય, વિકલ્પ ન હોય, કોઈ અપેક્ષા ન હોય, એ નિર્વિકલ્પનો ઉત્તમ નિશ્ચય છે. અને આવો નિશ્ચય શ્રીજી મહારાજ કહે છે એ સંત પાસેથી જ મળે. સારા દેશને સેવવા અને વક્તા પણ. સંત જ્યારે શાસ્ત્ર વાંચે એને વક્તા કહેવાય. જેમ કોઈ વ્યક્તિ હોય કાયદા બરાબર સમજે અને પછી એ જ્યારે કોર્ટના સિંહાસન ઉપર બેસે એને ન્યાય મૂર્તિ કહેવાય. ન્યાયના આસન ઉપર બેસે એટલે ન્યાય મૂર્તિ. એમ શાસ્ત્રના આસન ઉપર બેસે એટલે વક્તા કહેવાય. પણ વક્તા પાસે ગમે ત્યારે જ્ઞાન નહીં સાંભળવાનું. ઘણા હરિભક્તની ટેવ હોય છે, રસ્તે પકડતા સામે કઈ વાત કરો. એક હરિભક્તની એવી ટેવ છે, ગાડીમાં બેઠા હોય ને, બોલો કઈક હવે બોલો. આ તો કઈ રેડિયો થોડો છે, ગમે ત્યારે સ્વિચ ઓન કરો ને વાગવા માંડે. એટલે ભાઈ એને અમુક ટાઈમ હોય છે, સ્ટેશન ત્યારે જ વાગે. આખો દાડો 24 કલાક તો ન વાગે. એટલે વક્તા શુદ્ધો શાંત હોય. જ્યારે એમ લાગે કે આજે વક્તા શાંત છે, વક્તા શુદ્ધો શાંત હોય, એમાં કોઈ દોષ ન હોય, એ સમયે એના થકી જ્ઞાનનું શ્રવણ કરવું એ ઉગી નીકળે છે. વક્તા વ્યગ્ર હોય, ખીજાયેલો હોય, હશે સ્વામી તમે અત્યારે ગુસ્સે થઈ ગયા, વચનામૃત વાંચો, તો એમાંથી કઈ મળે નહીં. અરે ઘણી વાર તો અમારે ગામડામાં ભેંસ વટકે ને તો એ દોવાય નથી દેતી. એ બળજબરીથી કઈ ન દોવાય. એમ જ્ઞાન વક્તા શુદ્ધો શાંત હોય, સાત્વિક ભાવમાં હોય, ત્યારે એમની પાસેથી જ્ઞાન સાંભળવું. અને એવું જ્ઞાન સાંભળવાથી જ નિર્વિકલ્પ નિશ્ચયની પ્રાપ્તિ થાય છે.